વીજળીના ભડાકા અને ધડાકા જોઈને બાળકનું મન વિચલિત થઈ જાય છે અને બાળકનું મન અશાંત બની જાય છે. ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરીએ તો બાળકને પણ તેને મનને શાંત કરી શકાય છે. તો આ રીતે વાત કરીએ કે એક કાજલ નામની નાની છોકરી જ્યારે વીજળીના રાત્રે ધડાકા થયા અને ધડાકા થતાં એટલા જોરથી અવાજ આવવા માંડ્યો કે તે તો બી ગઈ અને બીકની મારી પલંગ નીચે જઈને રડવા માંડી. ત્યારે ત્યાંના દાદા આવ્યા અને દાદાએ કહ્યું કે દીકરા, આ રાક્ષસ નથી, આ તો દેવતાઓ આકાશમાં ફટાકડા ફોડે છે અને તેની કોમ્પિટિશન લાગી છે. આપણે પણ ચાલ કોમ્પિટિશનમાં જોઈએ. અને તેમણે મીણબત્તી ચાલુ કરી અને તારા અને લીસોટા ગણવા માંડ્યા અને આમ રમત રમતા તેનું ભય દૂર થઈ ગયો અને આ રીતે તે ભય દૂર થતાં જ એનું મન શાંત થઈ ગયું. આમ અજાણ્યા કારણે બાળક અથવા તો કોઈ પણ વિચલિત થઈ જાય છે તો આપણે એનું મન કોઈ રમતમાં શાંત કરાવી શકીએ છીએ.